હવે જવાય કે ન જવાય? મેં તો મારો ક્યાં પ્રશ્ન. મેં કીધું તું, મેં તો હું તો પરચી નાખવામાં માનતી જ નથી. પ્રભુ આપણને જતાવી જ દે છે, આપણે કાંઈ એવું કરવાની જરૂર નથી. મેં તો આ બાબતમાં હું કંઈ ના તમે હા પાડો ને તો જાય. મેં કીધું હું કોણ હા પાડવાવાળી? હું કોઈ ઓથેન્ટિક પર્સન નથી, અને આ બાબતમાં મારું કોઈ જ્ઞાનય નથી. બ્રહ્મ સંબંધ જેણે આપ્યો હોય ને એ ઓથેન્ટિક પર્સન ગણાય. અને અત્યારના બાળકો તો આપણને એટલા સરળતાથી જવાબ આપે છે. મેં કીધું હું હાય ન કહું, નાય ન કહું. મને કહે તો હવે શું કરવું? મેં કીધું તમારો પ્રશ્ન છે. જુઓ, જે કે અમારે ત્યાં ઘણી વાર આવે એલા બેની કે જે કાલે વ્રજમાં જાય છે, આજ્ઞા આપો ને મારા વાલા. જે કે હવે આજ્ઞા મારે આપવાની છે, તમારી ટિકિટ થઈ ગઈ છે, નાસ્તા તૈયાર થઈ ગયા, બેગ ભરાઈ ગઈ, હવે આજે આજ્ઞા લેવ. આજ્ઞા તો ટિકિટ કરાવ્યા પહેલાં પૂછાય કે જ્યારે આપ આજ્ઞા આપો તો અમે ટિકિટ કરાવીએ. એ કે હવે કેવું બધું તૈયારી થઈ જાય પછી કે આજ્ઞા આપો. એ કે એક જણ આવ્યું છે જે સારા આશીર્વાદ આપો ને. એ કે આશીર્વાદ સારા જ હોય, કોઈ શ્રાપ હોય ને એ ખરાબ હોય. આમ આવીને જે સારા આશીર્વાદ આપો ને. ઓલા ભાઈ, બોલવામાં વિવેક નથી આપણો. એ વિવેક નથી ને એટલે ઘણીવાર આપણે આમ સારું બોલવા જઈએ, બધામાં ઇમ્પ્રેસ કરવા જઈએ કે જે સારા આશીર્વાદ આપો. આશીર્વાદ સારા જ હોય. આજે આપણા છોકરાઓ 20 વર્ષે આપણને પગે લાગે તો આપણે એને ખરાબ કહીએ કે જા આમ? આપણે કહીએ ને, હા બેટા, યુગલ સ્વરૂપે ઠાકોરજીની સેવામાં ચિતરીએ અને કાયમ આવા હસતા રમતા ને બોલતા રહ્યો. તો આશીર્વાદ કોઈ ખરાબ આપે? દુશ્મન હોય એ ન આપે. જે કે ઘણી વાર આમ મજા આવે એલા બેન આવે ને એટલે એમ કે જે સારા આશીર્વાદ આપો. એ કે મને ખબર પડી કે આ, અને મર્યાદા માર્ગી હોય ને જે બોલાવે સદગુરુ દેવ કી જય. એટલે આપણે ત્યાં આવ્યા હોય ને તો આપણને ખબર પડી જાય. શરૂઆતમાં એક બેન હતા ને, એક વૈષ્ણવ જોડે આવતા, હવે પ્યોર મર્યાદા માર્ગે. એને શંકર ભગવાનનું ગીત બહુ ગમે, ઓલું શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન દેવ. બધું માગવાનું જ, કષ્ટ કાપો ને દયા કરો ને દર્શન. એટલે આપણા ઘરે નહીં. એટલે ઓલા બેન મને કહે આ બહુ સરસ ગાય છે. એટલે મેં તો એ કે ધોળ આવડે છે? મને કે મારા રાગ બહુ સરસ છે, ગાવ. મેં તો ગાવ શંભુચર. મેં તો રહેવા દો રે. એટલે ઓલા બેન ભોળા એને સમજાવી દીધું કે આપણા શંકર ભગવાન પેલા વૈષ્ણવ નહીં એલા બેન. મેં તો વૈષ્ણવ હોય ને એને સરા ન કરાય, એના ગીતડા ન ગવાય. એટલે તુલસી સંસાર में बात बात के लोग सबसे हिलमल चाहिए, નદિયા નાવ સંજોગ. પણ વલ્લભને ખબર હતી કે આ બધા કળિયુગમાં આજ કરશે, વિવેક નહીં હોય. આખો ગ્રંથ લખી નાખ્યો વિવેક ધર્યાશય. વિવેક હોય ને તો ધીરજ આવે, અને ધીરજ હોય ને તો આશ્રય દ્રઢ થાય. જે કહેતા હતા કે ગુલાબનું મોંઘો છોડ લઈ આવીએ, પછી આવીને મોંઘું કુંડું એની અંદર વાવીએ અને 100 ડોલ પાણી નાખીએ, અને પછી જોઈએ કે આ ગુલાબ આવ્યું નહીં. માળીને જઈને કહે અમે તો મોંઘું લઈ ગયા હતા અને 100 ડોલ તો પાણી નાખ્યું તોય ગુલાબ ન આવ્યો. ઓલો કે એનો સમય આવવો જોઈએ. સમય આવશે ને, 100 ડોલ નાખો, તડકામાં રાખો, ખાતર નાખો, પણ સમય વિના ના થાય. આ વિવેક છે. ધીરે ધીરે મનવા, ધીરે ધીરે. સમય આવશે ત્યારે બધું થશે. હવે
ઋતુ વિનાના ફળ આવે છે. આપણે નાના હતા ને ત્યારે શિયાળામાં જ સીતાફળ આવે, ઉનાળામાં જ કેરી આવે. હવે તો ફ્રોઝન કરે ને ફલાણા ને ઠીકણાને, અને પછી એવા ખાય એટલે પછી માંદા પડે, ઝાડા ઉલટી થાય ને આ થાય ને. પહેલાં બધો વિવેક હતો. ઘરે મહેમાન આવ્યા હોય એટલે આપણને શીખવાડ્યું હોય, પહેલાં મહેમાન જમી લઈએ પછી આપણે જમાય. ત્યારે મને સમજણ નહોતી પડતી કે મહેમાન હારે કેમ ન બેહાય. ના, દાદા રીંગી એવી કે નહીં, હવે ઓચિંતાના 3 મહેમાન આવ્યા હોય એટલે બા કાનમાં કે બેબી આપણે પછી બેસવાનું, તારા કાકાની યારે બેસી જવા દે બધાને. એટલે જેન્ટ્સ હોય પણ મેં તો મને ભૂખ લાગી છે એનું શું, ધીમે બોલ ધીમે બોલ. ત્યારે એ વિવેક અમને ઘરમાંથી શીખવાડવામાં આવતો. પછી એ જમી લઈએ અને કાકા દુકાને લઈ જાય એટલે હું કહું અમને ભૂખ લાગી હતી, ન જમાડ્યા કેમ, ના પાડતી હતી કેમ, પહેલાં ધીમે બોલ. હા પણ કેમ ના પાડ, બેસ છે અહીંયા. બેટા મહેમાન આવ્યા હતા, 6 જણામાં 3 જણા, 8 જણા હતા અમે. 3 જણા ભળી જાય, ઠાકોરજીને ઘરમાં વાંધો ન આવે. પણ મહેમાન કયા શાક વધુ ખાય ને કઈ રોટલી વધુ થાય ત્યારે મારે કરવા બેસાય. હવે બેસી જા, નથી ખાવું જા. ત્યારે સમજણ પાડતા હતા, દીકરા કાલ સવારે ક્યાંક જવાનું હોય લગ્ન પ્રસંગમાં કે સાસરે જઈએ તો આ વિવેક છે. તો ઘરમાંથી વિવેક શીખવાડતા. અને વૈષ્ણવની દીકરીઓમાં વિવેક બહુ હોય, એ સમજી જ જાય. તો એ અહીંયા સાસરે આવ્યા તો એ સમજણ પડી ગઈ. ઠાકોરજી ઘરમાં પધાર્યા પછી વૈષ્ણવ આવતા, કીર્તનિયા આવે. તો એ જ વસ્તુ આકાશ ને છોકરાઓ તરત એમ કે મમ્મી તો ને પપ્પા બેસી જાઓ, આ લોકો હારે અમે પછી બેસશું. ખૂટે જ નહીં. બસ સ્ટીલ માનો કેવું થયું તો ઘરનાને ચાલે. આ વિવેક છે. તો વલ્લભે વિવેક, ધૈર્ય અને આશ્રય આપ્યો કે તું દરેકમાં વિવેક રાખીશ ને, વિવેક આવશે તો ધીરજ આવશે. જો પહેલાંના માણસોમાં ધીરજ એ બહુ હતી, રાહ જુએ. અત્યારે આપણે બધાએ બહુ ઉતાવળ્યા છે, બધાને આમ ટેન્શન થઈ જાય, આમ કેમ થયું ના. પહેલાં ધીરજ હતી. અત્યારે એક ડૉક્ટરને બતાવે ને સારું ન થાય ને 2 દીમાં બીજો, 4 દી પછી ત્રીજો. હજી ઓલા ડૉક્ટરના દવાની અસર થાય એ પહેલાં ડૉક્ટર બદલી નાખ્યો હોય. પૈસાના પાણી, શરીર બગડે, એટલી દવાઓ લાવ્યા હોય એના પૈસા બગડે, તમારો ટાઈમ બગડે, તમે જલ્દી સાજા ના થાવ. ધીરજ નથી રહેતી અને એટલે આશ્રય દ્રઢ નથી થતો. એ જ વસ્તુ ઠાકોરજીમાં થાય છે. અમે આટલા વર્ષથી સેવા કરીએ પણ ઠાકોરજી જતા આવતા કાં નથી. વિવેક, ધીરજ નથી. એટલે આવું બોલવું પડે છે. જતાવવાનું આપણા હાથમાં નથી. તમે 50 વર્ષ સેવા કરો તોય ન જતા હોય ન જતાવે. અને ઘણાને 5 દીમાં. આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો, 2 એટલા ભગવતી ભોળા, મેં જોયા નહીં પણ ફોન ઉપર વાત કરતા હતા. એની બોડી લેંગ્વેજ ઉપરથી એમ થતો હતો કે ભાઈ માણસ ભલા. મને કે એક વાત કરવી પણ કોઈને કરાય નહીં. મેં તો મને કરાતી હોય તો કરો, પણ તમે કોઈને કહેતા ને મેં ન કહું. એ કે તમે જ કહો છો નીલાબેન પ્રગટ કરે રસ જાય. મેં તો આ પણ એ કે તમારી પાસે પ્રગટ કરું તો કરો, પછી મારો દોષ નહીં પડે ને. મેં ના નહીં પડે. એ કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, 8 આમની સેવા. તો તમે એમ કહો ને કે અનુસર થાય પછી ઠાકોરજી વ્રજમાં પધારે. મેં કીધું આ મેં તો વલ્લભ કહે છે, વલ્લભપુરના બાળકો. હું બાળકોના વચનામૃત કે ગ્રંથ કે ભગવદીઓની વાણી, મારી પાસે મારું પોતાનું છે નહીં. મારી પાસે કોઈ જ્ઞાન નથી.
મને કોઈ વાર્તા બનાવતા આવડતી નથી. મેં કીધું તો કે પછી અમે અનુસાર થાય એટલે મને વિચાર આવે કે વ્રજમાં મારા વાલા પધારશે, આજે તો ગુંજાવનમાં પધાર્યા હશે, ત્યાં તો યમુના કિનારે ખેલતા હશે, ત્યાં સામનેજી સાથે હશે. બધું બહુ સુંદર. પણ એલાબેન હવે વાત સાચી કરવી. મેં શું એ કે સવારે જગાડું ને તો આટલી રજ હોય સૈયા મંદિરમાં. મેં તો મારા વાલા બહુ ખેલા યમુના કિનાર રજમાં વ્રજમાં આ વ્રજ એટલે મને એમ થયું કે આ તો આજે એ કે અઠવાડિયાથી આવો અનુભવ થાય છે અને આટલી રજ અમે ભેગી કરી છે. વ્રજ અને એ રજ જેવી જ છે આપણે વ્રજમાં હોય. મેં તો મને ભલે કીધું પ્રગટ કરે રસ જાય. તમે કેટલા બધા નસીબદાર છો કે વલ્લભે તમને જતાવ્યું. અમે તરસીએ છીએ, અમે તલસીએ છીએ, પણ અમને એ મળતું નથી. એટલે આપણે આમ કીધું જ ભોળાના ભગવાન. તો આવા ભગવદીઓ હજી ભૂતલ પર બિરાજે છે અને એ કોઈને કહે નહીં. પણ એને આમ મને કહેવાનો આનંદ આવ્યો. એ રડી ગયા, આમ એને હરખના આંસુ બહુ આવી ગયા. એ કે ઈલાબેન ખરેખર અમે નસીબદાર છીએ. અને અમે બે જણા એટલા આનંદથી નહીં. મારા વાઈફ રસોઈ કરે ત્યારે હું સેવામાં પહોંચું અને પછી બધું અનુસર એ કરે. પછી સવારે જગાડું ને તો અઠવાડિયાથી આટલી રજ હોય છે, આટલી ભેગી થઈ છે. એટલે ભગવદીઓને આજની તારીખમાં પણ ઠાકોરજી જતાવે છે. એક નાની વાત, વ્રજમાં હરિરામ વ્યાસ થઈ ગયા. હિત હરિવંશરાયના હવે એમના જુગલ કિશોર ઠાકોરજી એમના માટે જ પ્રગટ થયા હતા. એટલા લાડ લડાવે, એમની યાર વાતો કરે, એમને પૂછે, એમની આજુબાજુ રહીએ, સખ્ય ભાવ. અને ઠાકોરજીને એટલા વાલા હિત હરિરામ વ્યાસ. અને હરિરામ વ્યાસ નહીં નો હાલે. એક મિનિટ, હવે એકવાર એવું બન્યું, એક જણ વસ્ત્ર આપી ગયો કે સરસ ઠાકોરજીને પાક કરો, તમને બહુ સરસ આવડે છે પાક. ઠાકોરજીને એવી સુંદર પાક આણેથી એને બનાવો. તો સવારે ઠાકોરજીને શ્રૃંગાર કરતા હતા તો ઓલા વસ્ત્રને એવી સુંદર પાક બનાવે. હજી બનાવીને છેલ્લો આંટો લે ત્યાં પાક ઢળી જાય, વસ્ત્ર પાછું એમને થઈ જાય. આજ કાવ ભયો લાલા, કાવ યું કરે મેરે સંગ. વડી બનાવે, ઓ આજ તો બઢિયા લાગે લાલો, અભી દર્પણ દેખાવું એમ કરીને જ્યાં પૂરું કરીને ભરાવા જાય છેલ્લો ઓલો છેડો પાછી. હવે ત્રીજી વાર એવું થયું. હવે થાકી ગયા, ગુસ્સો આવ્યો. મિત્રતામાં ગુસ્સો કરે. હવે બાંધવી જ નથી પાક. જા રે પાક વિનાનો. આ જઈને બહાર બેઠો. આજ પાક વિનાના દર્શન આપ બધાને. આજે રે પાક વિનાનો. કેટલી વાર થઈ? 1 કલાકમાં મેં 3 વાર પાક બાંધી. આ એમને જ બંધાય છે. કેવી રીતના પાક બંધાય ખબર તને? બાંધ લે, ખબર પડે. હાથે બાંધ, બાંધ લે, બાંધ, હાથે બાંધ. મૂકી દીધું વસ્ત્ર, નીકળી ગયા બહાર. બહાર જઈને એમનું જે સંધ્યા વદન ને કરતા હતા. હવે શ્રૃંગારના દર્શન ખોલ્યા. બધા આવ્યા, 2, 4, 5 જણા દર્શન કરે. ઓહો, આજ સુધીની આવી પાક તો કોઈએ બાંધી નથી. આજ તો હરિરામ વ્યાસે પોતાની કલા દેખાડી દીધી. આહા, ઠાકોરજી પાકમાં કેવા સુંદર લાગે છે. મારા વાલા, તારી લીલા અપરંપાર છે. આજે કેવી પાક બાંધી છે, નજર ખસતી નથી. એટલે બહાર આવ્યા તો હરિરામ વ્યાસ ઊભા થવાને
વ્યાસજી જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. એને ગમ્યું નહોતું આજે, એનું મન આમ કેમ આજે લાલાએ કેમ આવું કર્યું, આજે પાક કેવી રીતે બાંધે છે, इतनी बढ़िया पाग ठाकुर जी को नजर ना लग जाए किसी की, ये न्योछावर कर देना व्यास जी, बहुत बढ़िया. आज के दर्श आपकी बानी की कहा बात कहूँ. હરિરામ વ્યાસ કહે છે મેં તો આજે ગુસ્સો કર્યો છે, આજે પાક તો બાંધી જ નથી. અંદર ગયા. ओ सामने जी के पास पाग बंधवानी थी, वाके लिए यूं कियो यूं कियो यूं कियो, पहले बोल देतो तो. आज की तो बाने की तेरी कुछ और है लाला, सामने जी जैसी पाग बांधे वाके तोल तो कोई ना आ सके. आज मोको मालूम हो गयो कि सामने जी ने इतनी बढ़िया पाग बांधी, तो बंधाने थी तो पहले ही बोल दे तो यूं 1 बार 2 बार 3 बार